રાજકોટમાં બે કિન્નરો વચ્ચેનો ડખો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। મીરા ડે કિન્નર અને નિકિતા ડે કિન્નર વચ્ચે મતભેદ વધતા સામસામે પક્ષે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નિકિતા ડે કિન્નર સીપી ઓફિસે જઈને રજૂઆત કરી હતી। તેના પલટ જવાબમાં મીરા ડે કિન્નર અને તેના શિષ્ય કિન્નરો એ ડિવિઝન પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા। મીરા ડે અને તેમના શિષ્ય કિન્નરોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું। રોડ પર કિન્નરોએ પોતાના પર ફિનાઇલનો છંટકાવ કર્યો હતો। 1 કલાક સુધી કિન્નરોએ પોલીસ સ્ટેશન અને રસ્તા પર વિરોધ કર્યો હતો। શાંતિપૂર્ણ રીતે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। બંને કિન્નરોએ એકબીજા સામે આક્ષેપો કરી પોલીસને રજૂઆત કરી હતી। મારું નામ નિકિતા દે અને મારી રજૂઆત એટલી છે કે મારો જન્મસ્થળ રાજકોટ જ છે અને હું 13 વર્ષથી રાજકોટ અખાડામાં છું। મારા ગુરુજી મીરા દે છે, એણે જે છોકરા સાથે મેરેજ કર્યા, પહેલી વાત તો એ કે કિન્નરોને કોઈ જેન્ટ્સ સાથે કોઈ સંબંધ થતો જ નથી, તો પહેલી વાત તો એ કે એણે એવો ધંધો કર્યો છે। અને પાછું એ આવ્યા પછી એણે 2 નંબરનો ને એનો બી ધંધો ચાલુ કર્યો છે। માંગી અને બધું એને આપી દે, જે છોકરાને રાખ્યો છે ને એને અમારી પાસેથી રોજના ફરજિયાત એમ કે તમારે એક કિન્નરને 5-5 હજાર રૂપિયા માંગવાના અને મને ફરજિયાત દેવાના, અને ન દઈએ તો અમને એમ કે તમે રાજકોટ મૂકીને વયા જાઓ, તમે બીજા ગુરુ કરી લ્યો, અમે તમને 5 લાખ રૂપિયામાં વેચી નાખી, એવા વિડીયો બી મારી પાસે છે કે 5 લાખના ને 10 લાખના ને એવા ચોરીના આક્ષેપોના બધી ધમકી આપે છે એવા। અને એના ભેગો જે જેન્ટ્સ છે એણે મેરેજ કર્યા છે, એ મને કાયદેસર જાનથી મારી નાખવાની ધમકી આપે છે કે રાજકોટમાં તો તારી ઉપર ગમે એ થઈ જશે 3 દિવસની અંદર, કે તું હાથમાં નહીં આવી કે તારું એ કે તારી ઉપર નવી કાર લઈને ચડાવીને કે તને અકસ્માતમાં તારો કેસ અમે લખાવી દેશી। મારી પાસે પ્રૂફ બી છે, મને હાથ પગ ભાંગવાની મારી નાખવાની ધમકી આપી, એ પ્રૂફ પણ છે। અને એ બધાય ડુપ્લિકેટ પાવૈયાઓને ઘાઘરા પહેરાવી દે છે। ટેસ્ટ કરો, મેડિકલ રિપોર્ટ કરો, માધાપર ચોકડી બેડી ચોકડીએ જઈને કે બધાય બાયડી છોકરાવાળા છે, હું એકનું ઘર ને એકની વાઈફ તમને બતાવું, એ લોકો પણ અહીંયા માંગે છે। તો રાજકોટમાં આ મીરા દેના જેટલા કિન્નરો છે ને, મીરા દેનું જેટલું ગ્રુપ છે ને, એ આખું ડુપ્લિકેટનું છે અને એ લોકોએ વિધિ કરાવી છે, એટલે એમ કે અમે ઓરિજિનલ કિન્નર, પણ મેં બી કરાવી છે, પણ કોઈના દીકરા ઉપર આવું ના કરાય। પણ જે ડુપ્લિકેટ કિન્નરો પાસે પણ પૈસા મંગાવે છે ને આવી રીતના દબોચી લે છે, અને એ જેન્ટ્સને એના લવરને નકરા દાગીનાન બધું પહેરાવે છે। જો હવે પહેલી વાર છે ને પાયલ રાઠવા કરીને છે ને એની હારે પણ આવું થયું હતું, પછી બીજી વાર ચારમી કરીને છે એની હારે બી આવું થયું હતું, પછી 2-4 દીમાં સમાધાન કરી લે અને પોલીસ ચોકીએ એ લોકોને બોલાવે ને તો એ લોકોનું ટોળું એવડું છે ને તો પોલીસવાળા સામે ડાયરેક્ટ ઘાઘરા કાઢવા માંડે અને તાલિયું પાડવા માંડે અને એવા ખેલ કરવા માંડે પોલીસ સ્ટેશનમાં આવીને કે પોલીસ શું કરી લે, અમે તો પાવૈયા છીએ, અમે તો કે નાગા ઉગાડા ઊભા રહી જાય। મને અત્યારે એ જ બીક છે કે અત્યારે પોલીસવાળા એ લોકોને અહીંયા બોલાવશે તો એ લોકો અહીંયા ઉપર મારી ઉપર કાંઈ કરશે, અહીંયા તો મારે આગળ પાછળ કોઈ નથી, હું શું કરીશ। મારી માંગ એટલી છે કે રાજકોટમાં એ લોકોનું બધાયનું માંગવાનું બંધ કરાવો, અને અમારી પાસે ટ્રાન્સજેન્ડર કાર્ડ છે, મારી પાસે બી છે, રાજકોટમાં માંગવાનું બંધ કરાવો। એ પબ્લિક પાસે કાયદેસર પૈસા જ પડાવે છે, 5,000 ને 11,000 ને 21,000 ને દેવા હોય તો 500 રૂપિયા ને 1,100 રૂપિયા દો। ઘણી વાડીઓમાં બોર્ડ લાગ્યા છે કે કિન્નરોને સખત આવવાની મનાઈ છે, એટલે રાજકોટમાં મારી અપીલ છે કે હું એક કિન્નર, આજે કિન્નરનું ખરાબ નથી કરતી પણ સાચું કહું છું, જેમ કે મારી ઉપર આવું થયું એવી રીતે બીજા કોઈ ઉપર થાય નહીં, અને પબ્લિક ખોટી ભયમાં રહેતી નહીં કે કિન્નરોના આશીર્વાદ લાગે, આ કોઈ કિન્નરો છે જ નહીં। ચંદે ગાદીપતિ, રાજકોટનો હું ગાદીપતિનો એકનો એક શિષ્ય, બરોબર છે। આજે અમને લોકોને બારના માસીઓ આજે અમને બહુ હેરાન કરે છે, MDU પી જાય, નશા કરીને અમારા જેવા તેવા ડ્રગ્સ અને ગાંજા, એની હારે 2-4 શખ્સો બીજા છે, એ બધાના નામ દેવામાં આવશે, પણ રીતે બરોબર છે। આજે મારા 3 દિવસથી માસીઓ બધા રામનાથપરા જુમા મસ્જિદ ચોકના 150 માસીઓ આજે હેરાન છે। આજે એક માસીને ખોટી રીતે ન્યાય આપવામાં આવે છે, એમ અમારા બધા માસીઓ આજે અહીંયા આવ્યા હતા, કાલે અમે અહીં લખાવેલું છે પણ કોઈ કાંઈ એક્શન લીધા નથી। અમને હેરાન ડ્રગ્સ પીવે છે, ગાંજા પીવે છે, MDU ખાય છે, અને અમે માગવા નીકળી એટલે 4 થી 5 જણા છરીઓને ચાકા લઈને આડા ઉતરી જાય છે, બરાબર છે। એમાં નિકિતા માસી લઈને આવે છે બધાને, નિકિતા માસી મેન છે, એમાં 3 શખ્સો અન્ય છે, એ લોકો આવેદન દેવા ગયા હતા, પણ એ પહેલા તો અમારે 2 દી ત્યાં અહીંયા અરજી દીધેલી છે। મારી મેન માંગ ઈ જ છે કે નિકિતા માસીને કડકમાં કડક સજા થાય, જ્યાં સુધી નિકિતા માસી હાજર નહીં થાય, જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી પાવિયા નાંગા આંદોલન ઉપર ઉપડશે। એનું કારણ આ જ છે, અમને ન્યાય નથી મળ્યો, અને જો અમને ન્યાય નહીં મળે તો
અમે અત્યારે ફિનાઇલું પીને આઈનાય મરી જાશું, બરાબર છે, આઈનાય મરી જાશું અને ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમારી આજથી ભૂખ હડતાલ ચાલુ.